ગાંધીનગરમાં ખેડૂતોની માંગના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સામૂહિક ઉપવાસ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, વિસાવદર એમએલએ ગોપાલભાઈ ઇટાલિયા, કિસાન સેલના નેતા પ્રવીણભાઈ રામ, યુવા નેતા બ્રિજરાજસિંહ સોલંકી સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો. આપ વક્તાઓએ ભાજપની તાનાશાહીઓ અને ખેડૂત વિરોધી નીતિઓ પર આકરા પ્રહાર કર્યા. વિસાવદરના ફાયર બ્રાન્ડ એમએલએ ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની આગવી રમૂજી શૈલીમાં ભાજપને આડે હાથ લીધી. આપની સરકાર બન્યા પછી ભાજપની નીતિઓની વાહવાહી કરનાર લંગરિયાઓની સર્વિસ કરવાનું કહ્યું. આશિષ પટેલ, મહેસાણા. શબ્દ સ્વરાજ આઝાદી નહીં, સ્વરાજ આંદોલન હતું. સ્વરાજ તો એ હતું ને કે આપણી વાત સાંભળ્યા પછી સરકાર નિર્ણય કરે. ગઈકાલે પરિપત્ર આવ્યો થાંભલા બાબતનો. રાતે તો ચોર હોય કામ કરે, સારો માણસ તો દિવસે કામ કરે. રાતના અંધારામાં પરિપત્ર આવ્યો. પહેલા તો ન્યાયની માનસિકતા છતી થાય છે. રાતે કેમ ધોળા દિવસ આવવા દેવો હતો ને હામી છાતીએ. રાતે પરિપત્ર આવ્યો, મેં વાંચ્યો. જે લોકો કેટલાય લગભગ આ તો 2 વર્ષથી હાલે છે. મને યાદ છે કે સૌથી પહેલા કચ્છમાં લડાઈ થઈ હતી. કચ્છમાંથી ટ્રાન્સમિશન કંપનીના તાર નીકળતા હતા ત્યારે ત્યાં લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો ગયા હતા. પછી આમ આદમી પાર્ટીએ ત્યાં સભા કરી. પછી ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાં વીજળી કંપનીના તાર નીકળતા, થાંભલા નીકળતા, એની લડાઈ આમ આદમી પાર્ટીએ લડી. પછી ખેડૂતો જોડાયા, કોંગ્રેસ પાર્ટી જોડાય, બધા જોડાયા, ધીમે ધીમે બધા જોડાયા. પણ 1.5 વર્ષથી આ ખેડૂતોના થાંભલાના મુદ્દાની લડાઈ ચાલે છે. એ દરમિયાન જે ભાજપના નેતાઓ કે જે કહેવાતા રાજકીય વ્યક્તિઓ એક શબ્દ નહોતા બોલ્યા, એને કાલ રાતથી ઉપાડો લીધો છે. ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો માટે અભૂતપૂર્વ નિર્ણય. ખૂબ ખુશ થઈ જાય, જાણે કે ખેડૂતોના બધા દર્દ દૂર થઈ ગયા. હવે ખેડૂત છે આમ અમેરિકા જેવો માહોલ થઈ જાય. 4 પાનાનું કાગળિયું અડધી રાતે બહાર પાડ્યું, ખેડૂત આબાદ થઈ ગયા. 1.5 વર્ષથી ખેડૂતો માર ખાય છે, જેલમાં જાય છે, એફઆઈઆર થાય છે. મોરબીમાં બહેનોને માર માર્યો. ત્યારે જેની આંખ ન ખુલી, જ્યારે તેનું આત્મા ન જાગ્યો, ત્યારે જેનું મોઢું ન ખુલ્યું, એવા લંગરિયાએ હવારમાં જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. ખૂબ સારો. હા, તું સારો નિર્ણય છે. આજ તું 27માં સરકાર બદલાય પછી તને થોડુંક વ્યવસ્થિત રિપેરિંગ કરું. બહેનો ઉપર પોલીસ દંડા મારે, જેની આંખ ન ખુલે, જેનું મોઢું ન ખુલે, એને હવારમાં સુરેશની તમાકુ ગલોફામ દાબીને બહુ સરસ સરકારે કામ કર્યું. હા, માગી તમાકુ મોઢામાં નાખીને ઉપડ્યા છો. કોક તો આને કે માણાના પેટ ના થાવ. તમે અમને મત ન દો, કઈ વાંધો નહીં. ભાજપના માણસો, ભાજપના નેતાઓને કહેવાનું, તમને આ કાંઈ દેખાતું જ નથી. આપણી બહેનોને કોઈ પોલીસ મારે એ તમને દેખાતું નથી. વિડીયોમાં નહીં, ટીવીમાં નહીં, ફેસબુકમાં ક્યાંય નહીં દેખાતું હોય. કોઈક તો એવો માણસ હોય ને જેનો આત્મા જાગે અને ભલે જાહેરમાં બોલે તો કાંઈ નહીં, અંદર કેબિનમાં જઈને ચા પીતા કહો તો ખરા તમારી પાર્ટીને કે આમ ન હોય. સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે 2 ગણું વળતર આપજો. મારો એક જ પ્રશ્ન છે, બધા જવાબ આપો કે આ કંપની પ્રાઇવેટ છે કે સરકારી? ખેડૂતનું ખેતર પ્રાઇવેટ છે કે સરકારી? હવે કંપની પ્રાઇવેટ, ખેડૂત પ્રાઇવેટ, તો બે નક્કી કરવા દો. સરકાર શું કામ વચ્ચે પડે છે? તમારે મારે કઈક સોદો કરવો હોય, જમીનનો, મકાનનો, ગાડીનો, ફ્લેટનો, દુકાનનો, તો તમે હું જ વહીવટ કરીએ છીએ ને. સરકાર ક્યાં વચ્ચે આવે છે? એમાં તમારે મકાન વેચવું છે, મારે મકાન લેવું છે, તો તમે હું બે નક્કી કરીએ ને કેટલામાં દેવું ને કેટલામાં લેવું. તમારે ફ્લેટ વેચવો છે, મારે લેવો છે, તો તમે ને હું નક્કી કરીએ કેટલામાં દીધો ને કેટલામાં લીધો. બેયને પોસાય તો થઈ ગઈ ડીલ. હવે પ્રાઇવેટ કંપની કમાવા માટે થાંભલો નાખે, ખેતર પ્રાઇવેટ, અને નક્કી સરકાર કરશે કેટલું વળતર દેવાનું. હવે વળતર પાછું કંપનીએ દેવાનું છે, સરકારે નથી દેવાનું. આ કેવી નીતિ? કંપનીએ કમાવું હોય તો કંપની પૈસા આપે, ખેડૂતને પોસાય તો ખેડૂત થાંભલો નાખવા દે. સરકાર ક્યાં આમાં વચ્ચે? અને વચ્ચે પડવું હોય, ડાયો માણસ વહટી કે, અમારા કાઠિયાવાડમાં વહટી કે, એટલે વચ્ચે કોઈ માણસ જે પડે, 2 જણાનો કોઈ વાદ વિવાદ હોય, એમાં વચ્ચે જે પડે
એ ડાયો માણસ હોવો જોઈએ, સમજદાર માણસ હોવો જોઈએ, નિષ્પક્ષ માણસ હોવો જોઈએ. અહીંયા વચ્ચે સરકાર પડી ખેડૂતની ને કંપનીની, અને ધૂણ્યા આપણે ત્યાં કાઠિયાવાડમાં કે ભૂવો ધૂણે તો નાળિયેર ઘર ભણે નાખે. એમાં ભાજપનો ભૂયો અને રાજ્ય પરિપત્ર નાળિયેર કંપની બાજુ નાખ્યો, ખેડૂત બાજુ નું આવ્યું. તમે જો 3 જણાની કમિટી બનાવી, એમાં એક કલેક્ટર, એક ખેડૂત અને એક કંપની. હવે ખેડૂતને અંદર કમિટીમાં સભ્ય બનાવ્યા એ તો બરાબર છે કે ખેડૂતો આંદોલન કરે. કલેક્ટરને બનાવ્યા એ બરાબર છે કેમ કે કલેક્ટર સરકારનો માણસ છે. કંપનીએ ક્યાંય આંદોલન કર્યું હતું કે અમને સભ્ય બનાવો કમિટીમાં? કયો ભાઈ ક્યાંય કર્યું? અદાણી આંદોલન મુર્દાબાદ કર્યું ક્યાંય? કંપનીએ એક ધોકો નથી ખાધો, એક એફઆઈઆર નહીં, એક આંદોલન નહીં, કમિટીની અંદર સીધો કંપનીનો સભ્ય બનાવી દીધો. સાંભળો છો કે નહીં? કોણ કોણ સાંભળે છે? સરકારે અડધી રાતે કાલે જે પરિપત્રનું નાળિયેર કંપની બાજુ ફેંક્યું, એમાં કંપનીનો પણ એક સભ્ય બનાવ્યો કમિટીમાં. વેલ્યુએશન કમિટી, માર્કેટ વેલ્યુ કમિટી. અત્યારે સરકારે જે વાત કરી છે કે માર્કેટ ભાવ કરતા 2 ગણા, તો માર્કેટ ભાવ નક્કી કોણ કરશે? માર્કેટ ભાવ કોણ નક્કી કરશે? તો કે 3 વ્યક્તિ, ખેડૂત, કલેક્ટર અને કંપની, અને એના ત્રણેયના વેલ્યુઅર માર્કેટ ભાવ નક્કી કરશે. હવે માર્કેટ ભાવ હવામાંથી નક્કી નથી થવાનો. માર્કેટ ભાવ કોના આધારે નક્કી થશે? તો કે દસ્તાવેજના આધારે. માર્કેટ ભાવ તો દસ્તાવેજના આધારે જ નક્કી થશે ને, કે માર્કેટ ભાવ ફલાણા ભાઈએ 25 લાખની જમીન વેચી નાખી, એ 100% 25 લાખની વેચી, પણ એ તો મૌખિક વાત છે. કાગળ ઉપર તો દસ્તાવેજ 8 લાખનો જ હશે. સમજવા જેવી વાત છે. જમીન વેચાણી 25 લાખમાં, કાગળ ઉપરનો દસ્તાવેજ માત્ર 8 લાખ. બધા મોટા ભાગના દસ્તાવેજ આપણે બધા સમજીએ છીએ 25% ના થાય છે. દસ્તાવેજ પૂરેપૂરી રકમના નથી થતા. તો શું કલેક્ટર કચેરીનો વેલ્યુઅર માર્કેટ ભાવ એટલે દસ્તાવેજના આધારે નક્કી કરશે કે ફલાણા ભાઈએ 25 લાખમાં વેચી તો 25 લાખમાં? એ 25 લાખનો એનો કોઈ આધાર જ નથી. એ તો મૌખિક વાત છે, એ તો સામસામેની સમજણ છે. વેલ્યુ તો નક્કી થશે જે દસ્તાવેજ જોશે એના આધારે. તો કલેક્ટરનો જે પણ વેલ્યુઅર હશે દસ્તાવેજના આધારે, માની લો કે તમારી જમીન, ખેડૂતની જમીન 25 લાખની છે, પણ આજુબાજુની અંદર જે દસ્તાવેજો થયા એ 8 લાખના જ થયા હશે, તો એની જે કંઈ પણ બજાર કિંમત નક્કી કરશે 8 લાખ. કંપનીનો વેલ્યુઅર પણ 8 લાખની આજુબાજુ નક્કી કરશે. ખેડૂત ભલે 30 લાખ નાખે, ખેડૂતનો વેલ્યુઅર ભલે 30 લાખ નાખે, આ બંનેના વેલ્યુઅર દસ્તાવેજના આધારે ભાવ નક્કી કરશે. એટલે છેલ્લે ભાવ કયો નક્કી થશે? 25 લાખની જમીનનો ભાવ કેટલો નક્કી થશે? 8 કે 7. હવે એના ડબલ એટલે 15. જમીન વેચાણી 25 માં, માર્કેટ ભાવ, બજારનો ભાવ 25, અને આની સિસ્ટમ પ્રમાણે 15 લાખની ગણતરી થાય. એટલે તમને જે હકીકતમાં બજારનો ભાવ છે એના કરતા 50%માં તમારી જમીન જતી રહેશે. સમજવા જેવી વાત છે, કારણ કે લોકોને એમ થાય કે ઓહો, બજારનો ભાવ